હલો. હવે પછીની રચના એક નક્ષિક સુંદર ગઝલ છે અને એના કવિ છે, શાયર છે મનોજ ખંડેરિયા. ભલે અટકમાં ખંડેરની વાત છે, પણ ગઝલનો મહેલ, ગઝલની ઇમારત એમણે જે ઊંચાઈએ ચણી છે, ખૂબ સુંદર નક્ષિક સુંદર ગઝલ. એક એક શેર ધ્યાનથી સાંભળજો, ખૂબ મજા આવશે. ગમદની ધની સા નિધની ધની ધની સાગ સાગ મદ ગમ 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 ધની ધની ધ. નક્ષિક સુંદર ગઝલ ટૂંકી બહેરની. હાથમાં કારોબાર રાખ્યો તે, હાથમાં કારોબાર રાખ્યો તે, હાથમાં કારોબાર રાખ્યો તે, હાથમાં 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 કારોબાર રાખ્યો તે, રાખ્યો તે, રાખ્યો તે, હાથમાં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે, હાથમાં કારોબાર રાખ્યો તે. સાધની ધની ધની ધમ ગમ ગધની ધની ધની એટલું સરસ વગાડ્યું કે એ એના હાથમાં કારોબાર રાખે ને મને બારોબાર રાખે તો વાંધો નહીં. એક ડગ એક ડગ છૂટથી ભરી ન શકું, એક ડગ છૂટથી ભરી ના શકું, એક ડગ છૂટથી
સારું વહેલી તાળી પાડી, બાકી વધારે ના ખેંચાત મારાથી. હા એક ડગ છૂટતી એક ડગ છૂટતી ભરી ન શકું, એક ડગ છૂટતી ભરી ન શકું, ખીણની ધારો ધાર રાખ્યો તે, 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 કારોબાર રાખ્યો તે. તુષાર બહુ જબર વગાડે, ગજબ ગાતે કે મજા આવી ગઈ. વાહ. એકવાર આ તુષારનો તો વાયલિન વાદક હતા અમારી સાથે, અને આવું જ માલકંસ રાગ અને આવું જ વગાડે જબરજસ્ત. પણ એટલું બધું વગાડ્યું કે તાર તૂટી ગયો વાયલિનનો વચ્ચે. તો મેં મનોજ ખંડેરિયાની પરમિશનથી એક શેર એ વખતે જ ગાયો હતો કે વાગતા વાગતા એ તૂટી પણ ગયો. વાયલિનમાં કેવો તાર રાખ્યો તે. આંખમાં દૈની રાતનું સપનું આંખમાં દૈની રાતનું સપનું, આંખમાં દૈની રાતનું સપનું, દોડતો મારો માર રાખ્યો તે, દોડતો મારો માર રાખ્યો, દોડતો મારો માર રાખ્યો તે, દોડતો મારો માર રાખ્યો તે. અને ખૂબસૂરત શેર. કોણ છું કોઈ દી કળી ન શકું, કોણ છું કોઈ દી કળી ન શકું, કોણ છું કોઈ દી કળી ન શકું, ભેદ પણ ભારોભાર રાખ્યો તે, 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 ભારોભાર રાખ્યો તે.
શ્વાસ. સંગીતમાં કહીએ તો આરો ને અવરો, આરો અવરો. કઈ રીતે? નિસા સારી નિસા સારી ધની નિધ મદ ગમ ગમ મગ સાગ ગ સાગ મદની સાની ધ મગ સાગ મદની સાની ધ મગ સાગ મદની સાની ધ મગ. શ્વાસ સાથે ઉચ્છ્વાસ દીધા, શ્વાસ સાથે જ ઉચ્છ્વાસ દીધા. મોતની હારોહાર રાખ્યો તે, મોતની હારોહાર રાખ્યો તે, મોતની હારોહાર રાખ્યો તે. હાથમાં 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 કારોબાર રાખ્યો તે. આ મજા છે. આમાં એવું છે કે કોઈક આપણે વાત કરતા હોય ને, કોઈક બાળકને ધારો કે કંઈક વાત કરતા હોય ને બાળક ખિલખિલાટ હસી પડે તો આપણને એમ કેવી મજા આવે, જો ને ખબર પડી મેં શું વાત કરીએ. આ મજા છે. અને કોઈ પણ આ બધા મિત્રોને પૂછો, એમને એ જે દાદ મળે. મને યાદ છે લતા મંગેશકરે એમના ઇન્ટરવ્યુની અંદર કહેલું કે રહેમાન સાથે મેં ગાવાનું જ્યારે શરૂ કર્યું ત્યારે યુગ પરિવર્તન હતું, કારણ કે કોમ્પ્યુટર, નવી ટેકનોલોજી, રહેમાન પોતે પણ ઘણી ટેકનોલોજી લઈને આવેલા. તો એ સ્ટુડિયોમાં ગાય અને સ્ટુડિયોની અંદર જીયા જલે જ્યાં જલે દિલ સે પિક્ચર માટે મણિરત્નમના સાઉથમાં ચેન્નઈમાં જઈને એમણે રેકોર્ડ કરવાનું હતું. પ્રીતિ ઝિન્ટા ત્યારે સાવ પહેલી વખત આવેલી હતી પડદા ઉપર, એના માટે લતાનો અવાજ તમે કલ્પના કરો, કાશ્મીરમાંથી તાજા ખીલેલા સફરજન જેવી પ્રીતિ ઝિન્ટા અને પાંચમી પેઢી લતાની આમ તમે જુઓ તો ગાવાની શરૂ કર્યું એના પછી. તો લતાજીએ તૈયારી કરી કે ભાઈ આપણે કરશું, પ્રીતિને અવાજ શોભે એવી રીતે ગાશું. હવે ક્યાં એમને પહેલાં કોમ્પ્યુટરાઇઝ સ્ટુડિયો વાળું ગાયેલું નહોતું અગાઉ. હવે રહેમાને કોઈ સાજિંદા રાખ્યા જ નહોતા, એમણે તો કોમ્પ્યુટરાઇઝ મ્યુઝિક ક્રિએટ કરીને રાખ્યું હતું ત્યાં. એટલે એમને એમ કહ્યું કે આપ ગાઈ લ્યો આપનો ટ્રેક, પછી હું મિક્સ કરી દઈશ. એટલે લતા મૂંઝાયા એમ મને નહીં ફાવે, કોઈક સામે હોય બાજુમાં હોય તો કંઈક મજા આવે ગાવાની. ઇવેન્ચ્યુઅલી તોડ એવો નીકળ્યો કે રહેમાને તો કોઈ રાખ્યા હોય તો સામે બેસાડે ને કે ચાલો આપની ફરમાઈશ મુજબ બેસાડી દી. હતા જ નહીં. ગુલઝાર ભેગા આવ્યા હતા, કારણ કે ગુલઝારે ગીતો લખ્યા હતા દિલસે માટેના. એટલે ગુલઝાર સાથે હતા. એટલે ગુલઝારે એમ કીધું કે હું એક સ્ટૂલ લઈને સામે બેસું છું, તમે મારી સામે જોઈને ગાઓ. લતા અને ગુલઝાર વચ્ચે તો બહુ જ જૂના સંબંધો ને મૈત્રી, કે તમારે જે રિસ્પોન્સ જોઈએ છે એ નહીં આવે તો તમને મજા નહીં આવે ગાવાની, અને તો ગીતમાં જે ફીલ આવવી જોઈએ એ નહીં આવે. એટલે હું સ્ટૂલ લઈને બેઠો છું અને રહેમાનને તો એટલું હિન્દી સમજાતું નથી, પણ મને તો સમજાય છે. એટલે હું મારે આંખમાંથી તમને ખબર પડશે કે તમે જેમ ભાવ પલટા, તાન પલટા જે બધું કરો છો એની ઇફેક્ટ થાય છે કે નથી થતી. અને તમે મારી સામે જઈને આખું ગીત એમણે ગુલઝારની સામે બેસીને સામે જોઈને રેકોર્ડ કર્યું. અત્યારે આખી ઘટના એવી બની કે આ બાજુ લતા મંગેશકરો બેઠા છે અને આ બાજુ ગુલઝારો બેઠા છે. અને આ તો આમ ઘટનામાંથી આવેલું છે. જો આ કંઈ મારી સ્ક્રિપ્ટમાં ન હોય, બરાબર, કારણ કે સ્ક્રિપ્ટે મારી તો ઈશ્વર ઉપરની થોડીક વાતોની છે. રાજુભાઈએ તો સાંભળેલી છે, તો એમ એમના માટે નક્કી કરેલું થોડીક નવી વાતો ઉમેરશે. એમ જેને નવા ગીતો ઉમેર્યા તો નવી વાતો ઉમેરું, તો એ પણ હું નક્કી કરીને આવ્યો. મારો તો એક પ્રવાસ છે, એની ભેગું પેરેલલ મારા લેખનું કામે ચાલુ છે. હું તો વચ્ચે વચ્ચે લેખય લખતો જાઉં છું મારો, કારણ કે એ આપવો પડે એમ છે. ડેડલાઈન આવી જશે હમણાં, બપોર પડશે એટલે. પણ તમને એમ થાય કે કેવી રીતે થાય. આપણે ત્યાં તો એવા લોકો હતા જે 100 કામ એક સાથે કરતા હોય, શતાવધાની, બરાબર. એ કેવી રીતે થાય? હું એમ કહું છું કે એવી રીતે થાય કે તમે જે કામ કરો ને એ રસ લઈને કરો ને તો થાય. એ પરીક્ષા આપવાની છે એમ માનીને પ્રિપેરેશન કરો ને તો ન થાય. એ તમારી અંદરથી આવે તો થાય. અને અંદર કોણ બેઠું છે એની તો આ કથા છે આખી.
એ આમને પણ અંદરથી આવે તો થાય, મને પણ અંદરથી આવે તો લખાય, અને તમને પણ અંદર કશુંક આપણે કહીએ ને ટચ કરી ગયું. અંગ્રેજીમાં એ જ શબ્દ છે ને ગુજરાતીમાં એ જ શબ્દ છે, સ્પર્શી ગયું, હૃદય સ્પર્શી. કે હૃદયમાં કેમ સ્પર્શ કરવો? કાર્ડિયોલોજિસ્ટને સ્પર્શ નથી કરતા, એ ગ્લવ્સ પહેરીને બેઠા હોય ઓપરેશન વખતે. તો હૃદયને સ્પર્શ કેમ કરવો? બસ એ જે અંદર કશુંક ખીલી જાય છે અને અંદર કશુંક ગમી જાય છે ને, એ હૃદયનો સ્પર્શ. અને એટલે આ એક સાવ નવો વિચાર, મેં કીધું એમ આખા ભારતમાં આવો વિચાર કે સંગીતના માધ્યમથી ઈશ્વર, ભજનો સવારમાં ગવાતા હોય એની વાત નથી, આ ભજન નથી ગાતા આપણે આખે આખું તત્વ દર્શન ગાઈએ છીએ આની સાથે. અને એ નવા વિચારમાં એટલે હું સોબિલભાઈ ઊભા થઈને આવ્યા એટલે ઘણીવાર કોઈ પણ વ્યક્તિ ઊભા થઈને કોઈ બોલનારાને કંઈ એટલે બધાને એમ જ આવે ચિઠ્ઠી આવી એમ કે હવે તો બોલતા નહીં. બરોબર. પણ એ કહેવાય આવ્યા કે ભાઈ આટલું સરસ મજાનું ઓડિયન્સ છે તો એક વિચાર, મેં કીધું બહુ ગમતો વિચાર, મેં કીધું આ તો કરવા જેવું છે. અને એ કરવા જેવા વિચારનું મારે પાલન તમારી પાસે કરવું છે, બીજું કશું જ નથી કરવું. ગુડ મોર્નિંગ, ગોડ મોર્નિંગ અમે કહીએ ગુડ મોર્નિંગ અહીંથી બધા, બરાબર, અને તમે સામે પ્રતિસાદ આપો ગોડ મોર્નિંગ. એમ લાગે તો ખરું કે આ જન્મદિવસના ઉત્સવમાં આવ્યા છીએ યાર. નહીતર બહારથી કોઈક પસાર થતું હશે ને ઈશ્વર ઈશ્વર સાંભળીને એમ થશે કે શોકસભા ભરાયેલી લાગે છે મેડિકલ હોલની અંદર. આપણે ઈશ્વરને ઘણી વખત મરણ પછી જ યાદ કરતા હોઈએ છીએ ને એની જ મુશ્કેલી છે. કોઈક ગુજરી જાય આપણું ભાલું એટલે આપણે ગીતાના 5 પાઠ વાંચી લઈએ ને 2 શ્લોક ગાય ને ત્યારે ભજનો ચાલુ કરી દઈએ, આખા ઘરમાં સંભળાતા હોય. સાહેબ, ગીતા છે જીવતે જીવ વાંચવાનો ગ્રંથ છે, ગુજરી ગયા પછી વાંચવાનો ગ્રંથ નથી. તો આ જરા સમા બાંધવા માટે એક હેપી બર્થડે ટુ યુ એમ એકલો માણસ બોલે તેને હેપી ન લાગે બર્થડે, ભેગા બીજા કોરસમાં બોલે તો એને લાગે કે બર્થડે હેપી થયો. તો આપણે એક જરા સમા બાંધી દઈએ એના માટેનો. ફરી વાર અમે કહેશું ગુડ મોર્નિંગ, તમે કહેજો ગુડ મોર્નિંગ. અમે પ્રેમની વાતો કરીશું, તમે કરજો પ્રેમ. તો રેડી? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ક્યા બાત. થેન્ક યુ. ખરેખર તો દરેક સવારે આપણી આંખો ખુલે ને, કારણ કે નિદ્રા એ ધીમું મૃત્યુ છે, ધીમું મૃત્યુ જ છે. આપણે ભૂલી જઈએ છીએ ત્યારે સ્વપ્નનો સંસાર ચાલુ હોય છે, પણ આપણે તો કોણ છીએ, ક્યાં છીએ. ઘણી વખત તમે જોજો આમ ઘસઘસાટ સૂતા હોય ને, અચાનક આમ આપણે એમ લાગે આપણે છીએ ક્યાં, આ સવારની ઊંઘ હતી કે બપોરની ઊંઘ હતી. આપણે રાજકોટ વાળા નવું થાય બરોબર, કે સવાર પડી કે સાંજ પડી. પણ એ શું કામ? કારણ કે પેલા ધીમા અચેતન અવસ્થામાંથી અચાનક તમે ચેતનની અવસ્થામાં આવી ગયા ઝપકીને, એટલે આવું થાય. પણ એ દરેક સવારે કોઈ આપણને ઢંઢોળીને નથી ઉઠાડતું, છતાંય ઘણા બધા ઉઠી જ જાય છે. મારો તો એક અનુભવ છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર મારે ફ્લાઇટ લેવાની હતી. ફ્લાઇટ લેવાને પહેલાં આગલા વખતમાં મારે ઉજાગરો હતો, એટલે ઉજાગરાને કારણે મેં નક્કી કર્યું, જીતર જનરલી હું તો એરપોર્ટ ઉપર વોકિંગ કરતો હોઉં, એને બદલે મેં નક્કી કર્યું કે એરપોર્ટ નજીક કોઈ હોટલ લઈને આ ઉજાગરો એટલો છે કે પછી 2 ઉજાગરા કન્ટિન્યુ છે, ત્રીજો થશે ને કદાચ માંદા પડશું તો કોઈકનો પ્રોગ્રામ રખડી પડશે. એટલે મેં કીધું કે મારે ફ્લાઇટ ચેન્જ પહેલાં હું 4-5 કલાક સૂઈ જાઉં. હવે મેં નક્કી કર્યું હતું કે વેકઅપ કોલ પણ કહી દઈશ રિસેપ્શનને, મોબાઈલમાં પણ મૂકી દઈશ. પણ પેલો ઉજાગરાની ઇફેક્ટ એવી કે પથારી દેખાણી, હું સૂઈ ગયો. ન મોબાઈલમાં એલાર્મ, ન વેકઅપ કોલનું કહેવાનું, અને ફ્લાઇટ લીધેલી હતી. અને ચૂકાઈ જાય તો આપણે તો કંઈ એવું નથી કે પ્રાઇવેટ જેટ પાછું તેડવા માટે આવે, એ ટિકિટે જાય એટલે ઓલા પ્રોગ્રામનું જાય એટલે પ્રોગ્રામવાળા પાછા પૈસા મારે દઈ દેવા પડે. પછી તો તમે હોલ બુકિંગને તમે રાખો. તમે કલ્પના કરો કે એક તો થાક એટલો કે તમે તમારા જ મોબાઈલમાં એલાર્મ સેટ કરવાનું ભૂલી જાઓ અને તમે પથારીમાં લાંબા થઈને સૂઈ જાઓ. ક્યારે ઊંઘ આવી ગઈ તમને, હાથમાં મોબાઈલ પણ તમને ખબર ન પડે ક્યારે ઊંઘ આવી ગઈ. પણ મારે જે સવારે રાતના 3:30 વાગે ઉઠવાનું હતું, 3:20 મારી નીંદર ઉડી ગઈ. હવે આ વાસ્તવિકતા છે. આને ચમત્કાર તરીકે વેચી શકાય, પણ મારે નથી વેચવું, એટલે હું તમારી સાથે નિખાલસ વાત કરું છું. કોણે ઉઠાડ્યો મને? કોઈ હાજર નહોતું, કોઈ ભેગું નહોતું, કોઈ સાથે નહોતું, કોઈને દુનિયામાં કંઈ ખબર નહોતી કે ચાલો જઈને ફોન કરીએ ઉઠાડવા માટે. અને ફોન તો સાયલેન્ટ પડ્યો હતો, કોઈ કરે તો પણ, કારણ કે એ તો પહેલા જ સાયલેન્ટ કરી નાખ્યો હતો રૂમમાં આવતી વખતે કે આપણે સૂઈ જવાનું છે. ઉઠી ગયો અને ફ્લાઇટ પકડાઈ ગઈ. ત્યારે ઉઠતી વખતે એમ થયું કે અરે યાર મોબાઈલ કેમ ન વાગ્યો? પછી જોયું મોબાઈલ સેટ કરો તો વાગે ને.
આજે આપણને તમને એમ લાગે કે ચમત્કાર મેં એટલે કીધું કે આને ચમત્કાર તરીકે વેચવો નથી. આપણને બધાને રોજ કોક ને કોક આવી જ રીતે ઉઠાડે છે ને, એટલે તો આપણે અહીં બેઠા છીએ. નહીતર તો ક્યારના મોટા ગામત્રે પહોંચી ગયા હોત. કાઠિયાવાડીમાં કહું તો કોઈક ઉઠાડે છે એ ગુડ મોર્નિંગ છે. કારણ કે આપણને કોઈક ઉઠાડે છે. અને કોણ ઉઠાડે છે? આપણે એમ માનીએ છીએ કે મમ્મીએ ઉઠાડ્યા નાના હતા ત્યારે. આપણે એમ માન્યું કે આ મોબાઈલનો એલાર્મ વાગ્યો ઉઠ્યા. પણ જ્યારે મમ્મી પણ ન હોય ને જ્યારે મોબાઈલ પણ ન હોય ત્યારે પણ આપણે ઉઠીએ છીએ. અને એ જે ઉઠાડે છે એના સ્મરણ અને એના ઉત્સવ માટેનો આ કાર્યક્રમ છે. એના માટેનું આ સંગીત છે. એના માટે તમે હું ભેગા થઈ છે. અને એ એક આખી જુદી ધારા છે ને જુદી મજા છે. હું નાનકડી એક સૂફી કહાની કહીને આગળનો દોર આ મિત્રોને આપી દઉં. પણ બહુ નાનકડી. સુભાષભાઈ કદાચ તમને ખબર હશે, મેં શાબુદ્દીનભાઈ પાસે જ સાંભળેલી. એટલે સુરેન્દ્રનગરમાં કહેવાનું જગદીશભાઈનો એક કાર્યક્રમ, અને એમાં શાબુદ્દીનભાઈ આવેલા, શાબુદ્દીન રાઠોડ. અને જગદીશભાઈ સુરેન્દ્રનગરનું ઘરેણું તો ની દાતારીને કારણે આખી વિશ્વવિખ્યાત નામ થઈ ગયું. હમણાં આફ્રિકા જઈને આફ્રિકાના બાળકો માટે પ્રોગ્રામ કરવાના છે. ત્યાંના લોકો માટે, અહીંના માટે બહુ દાન ભેગું કર્યું. હવે ત્યાં જઈને ત્યાંના જ લોકો માટે દાન ભેગું કરીને આપી દઈએ. એમાં શાબુદ્દીનભાઈએ આ વાત કહેલી. અને એમાંથી હું એનું ન્યુઅન્સીસ તો એમને કદાચ વધારે યાદ હશે. એ પ્રિન્સિપાલ હતા, હું રાજીનામું આપીને નીકળી ગયો હતો. એટલે પણ એની વાતનો મર્મ એટલો હતો કે ભાઈ એક નાસ્તિક માણસ, ભગવાનમાં માને નહીં, અને એક મોટા મૌલવી મસ્જિદની અંદર જે 5 વખત નમાઝ બાંગ પુકારે, ભલે કબીરજી કહી ગયા હોય ચૂંટી કે પેર में नेपुर बाजे मेरा साहिब सुनता है, मस्जिद में मुल्ला बांग पुकारे मेरा साहिब बहरा है. કીડીના પગમાં ઝાંઝર બાંધો તોય જેને સંભળાય એ સાહેબને તમારે શું કામ એટલે જોર જોરથી ઉઠાડવા પડે? મહેનત કીધું, કબીરે કીધું, જેને વાંધો પડે એને ત્યાં જઈને ફરિયાદ કરવી, જ્યાં કબીર બેઠા છે ત્યાં. તો આ વાત જે છે તમે વિચાર કરો, આટલી સૂક્ષ્મ વાત કે ભાઈ પેલા મૌલવી બહુ ચુસ્ત, પેલો માણસ નાસ્તિક, એટલે મૌલવીને જરાય ગમે નહીં. તો એક દી આવ્યો, વૃદ્ધ થઈ ગયેલો એ માણસ, અશક્ત, ખાવાનું આપો. એટલે મૌલવીએ કીધું કે ખુદાના દરબારમાં બધા માટે ખાવાનું છે, પણ તું તો ખુદાનો બંદો જ નથી, તને શેનું ખાવાનું આપો? બરોબર, બેઠો ને બહાર. અને બધું કામ પૂરું થયું ને મૌલવી સુવા ગયા ત્યારે, આ તો કથા છે એટલે આમાં પછી તમે એમ કહો કે આમાં તો લોજિકલી આ બેસતું નથી, આવું થોડું હોય. બરાબર, પણ કથા છે, પણ કથાનો મર્મ બહુ લોજિકલી બેસે એવો છે. એમને અલ્લાહનો ગેબી અવાજ સંભળાયો. કોનો બહાર ભૂખ્યો બેઠો છે અને તે આટલી બધી બંદગી કરી નાખી મારી આખા દિવસમાં. એટલે કે એ તો તમારામાં માનતો નથી એટલે ભૂખ્યો બેઠો છે, અને હું તમારામાં માનું છું, હું નિયમને કાયદાનું પાલન કરું છું. તમારામાં જે ન માને એને અહીં અધિકાર જ નથી આવવાનો, ખાવાનું માગવાનો. એટલે અલ્લાહના અવાજે એવું કહ્યું કે મૂર્ખના જામ, આ કેટલી ઉંમર થઈ એની? 70 વર્ષની થઈ. એ તો મારામાં 5-7 વર્ષનો હતો તે દીનો નથી માનતો. એને મેં 2 ટંકનું ખાવાનું આપીને 70 વર્ષનો કર્યો, ને તારાથી 1 ટંકની ભૂખ ન ભાંગી એની. એટલે મેં તમને કહ્યું કથામાં લોજિક ન ગોતતા, પણ કથાના મર્મમાં બહુ લોજિક છે. રામકૃષ્ણ પરમહંસ, કેશવચંદ્ર સેન જેવા બધા વિજ્ઞાનમાં માનનારા એ જમાનાના બંગાળના તેજસ્વી બૌદ્ધિકો એમની સાથે ડાયલોગ કરવા ગયા કે આપણે રામકૃષ્ણ કાલી માતા અને ભગવાન ને બધું સાક્ષાત્કાર ને વિવેકાનંદ પણ વાતો કરે કે મારી માથે હાથ મૂક્યો ને ભગવાન દેખાઈ ગયા. તો એમ કે આપણે પરમહંસ સાથે કહીએ કે સાયન્ટિફિકલી આ પ્રૂવન નથી, આવું થાય નહીં. તમે કહો કે માતાજીની મૂર્તિમાંથી મને આ અવાજ સંભળાય છે, એમ ન સંભળાય, આ ભ્રમ છે ને, ચિત્ત ભ્રમ છે ને. 2.5 કલાક લગી દલીલો કરી રામકૃષ્ણ દેવ સાથે. બિચારા એ તો ભણેલા નહોતા, અને સાવ ખરા અર્થમાં જેને ઓલિયા કહેવાય એવા ઓલિયા પોતળી પહેરીને બેઠા હોય કાલીઘાટના મંદિર ઉપર, કંઈ નહીં આશ્રમ નહીં શિબિર. શિષ્યોએ મોટો આશ્રમ કર્યો, રામકૃષ્ણ આશ્રમ, પણ રામકૃષ્ણએ પોતે તો કર્યો નહોતો કોઈ આશ્રમ. બધું પૂરું થયું એટલે રામકૃષ્ણ ઊભા થયા, પેલાને સેન સાહેબને ભેટી પડ્યા, બથમાં લઈને ભેટી પડ્યા, વાત કરીને નમસ્કાર કર્યા ને કાંઈ નહીં, ભેટી પડ્યા. મારી માએ તને કેટલી બધી બુદ્ધિ આપી, ઓહો, હું તો ધન્ય થઈ ગયો તને સાંભળીને. મને આમાં કાંઈ સમજાણું નહીં, પણ હું બહુ ધન્ય થઈ ગયો કે મારી માએ તને કેટલી બુદ્ધિ આપી, તું આટલું બધું તર્ક કરી શકે છે કે આ કેમ નથી. મારી મા તને આટલો જ બુદ્ધિશાળી રાખે. આ છે ને એ પરમ તત્વની અવસ્થા છે. તમે જો ખરેખર પરમને પામી ગયા તમને ખટકાશે ના થાય, તમને આટલો વાંધો છે નો આવે.
આપણે આપા ગીગા બહુ મોટા દેહાણ સંત સૌરાષ્ટ્રના મેઘાણીભાઈએ 100થી સંતોમાં એમની કથા લખી છે કે એક ભજની કથા ને ભજની કેવા તોરમાં આવી જાય કે ખાટલી ભાંગે, પછી તો એ એની બ્રાન્ડ થઈ ગઈ કે નવા ઢોલિયા ઢળાવો, કારણ કે એ ભજનીક જ્યારે ઠેકડા મારશે ને ભજન ગાતા ગાતા કે રામના બાણ વાગ્યા એવા ઠેકડા મારશે ખાટલું તૂટી જશે. એટલે ખાસ ખાટલા મંગાવીને આયોજકો રાખે. એટલે કોઈ આપા ગીગાને કીધું કે તમારી પાસે શું શક્તિ છે, આ જો ખાટલા ભાંગી નાખે ભજન ગાતા ગાતા, તમે કોઈ દી આવા ભજન ગાયા જ નહીં. એટલે આપા ગીગા કે એમ મને તો રામના બાણ નથી વાગ્યા, ખાલી ઘણી અડી છે ખાલી થોડીક, પણ આપણે અહીં બોલાવીએ અહીં ભલે કરતા ભજન. મેઘાણીભાઈએ લખેલું છે. અને પછી ભજનીક ડોયલા ને બહુ ઠેકડા માર્યા ને હાવ સાદી ખાટલી તૂટેલી ફૂટેલી અડધી તો એમને તમને એમ થાય બે જણા બેસે તો એમને જ ભાંગી જશે, એમાં ઠેકડો મારવાની તો જરૂર જ નથી. ખાટલીને કઈ થાય જ નહીં. પછી ભજનીક થાય કારણ કે ખાટલી તૂટે નહીં ત્યાં લગી આખું છે હાઈટ ઊભી કરી હતી બ્રાન્ડની, બ્રાન્ડ પૂરી થાય નહીં, ખાટલી તો તોડવી જ પડે ગમે એમ કરી. એટલે આપા ગીગા ઊભા થયા કે અરે ભાઈ આ તો ઠીક છે કોક મોટા શેઠ હોય તો એને 2 ઢોલિયાઈ હોય, આ ગરીબ માણસના ઘરની અંદર એક ખાટલો એને માન ભેગો કર્યો હોય, એ કોક દીકરી આણામાં લઈને આવી હોય, એને એના છોકરા એમાં રમાડ્યા હોય, એ છોકરાના છોકરા મોટા થાય એ એમાં રમતા હોય, આ ખાટલી ભાંગે ઓલાને બીજા ખાટલાનો વેત ન આવે. આ રામને બાણ લગાડવા માટે તારે ગરીબના ખાટલા ભાંગવાની ક્યાં જરૂર છે મારા વાલા? અને જો ભાંગવી હતી તો ભાંગી દે, હાલ મારી સામે હું બેઠો છું, ભાંગ, મારી નજર સામે ભાંગી લો, હું તો તારી ખાટલી નહીં ડોઈ નથી. અને એમાં એને આ તો બાપા ગીગા તો બહુ, એ તો આખી જગ્યા જ બહુ પુણ્યશાળી જગ્યા છે. એટલે એમણે હસતા હસતા કીધું કે ભાઈ કોકના ખાટલા ભાંગે ભરી ભજન ન થાય, કોકને ખાટલે સુવડાવીએ ને ત્યારે ભજન થાય. આવી જ સરસ વાતો સંગીતના દોરમાં આપણે ફરીથી આપણા ખૂબ મોટા ચિંતક સાહિત્યકાર ભોગીલાલ ગાંધી, જેઓ ઉપવાસીના ઉપનામથી કાવ્યો લખતા, એમની એક ખૂબ સુંદર રચના છે, આરતી રજૂ કરે. તું તારા દિલનો દીવો થાને, ઓ રે ઓ ભાયા. તું તારા દિલનો દીવો થાને, ઓ રે ઓ
હવેની રચના એમાં તમારું પાર્ટિસિપેશન પણ એટલું જ અગત્યનું ને મહત્ત્વનું છે. ખૂબ જાણીતી રચના છે. આપ તાળીઓનો તાલ આપી અને સાથે ગાજો ઝીલજો. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् 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 कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं. तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं. कौन कहते हैं भगवान आते नहीं बेसब्री के जैसे खिलाते नहीं. बेसब्री के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. गाइए. अच्युतं केशवं कृष्णदामोदरं और एक बार. Once more. वेरी गुड. कौन कहते हैं भगवान सोते नहीं. सोते नहीं. सोते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं. कौन कहते हैं
कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युत वाह वाह। अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम। વાહ વાહ, તમે તમારા માટે જોરદાર તાળીઓ પાડો. વેરી ગુડ. અમે આ રચના ઘણા બધા ભક્તિ કીર્તનના કાર્યક્રમોમાં ગવડાવીએ છીએ અને આવી રીતે લોકો ઝીલે પણ છે. પણ આજના જેટલું સુરીલું ઓડિયન્સ મેં હજી સુધી નથી જોયું. જોકે હું બધે આવું જ કહેતો હોઉં છું, પણ આજે દિલથી કહું છું, આ ખરેખર કહું છું, આજે સાચે કહું છું. કે સુરેન્દ્રનગરમાં જે સૂર છે ને એ આ સૂરની રીતે આપણે લેવો જોઈએ એવું લાગે છે મને એકચ્યુઅલી. આપણે સુભાષભાઈની પ્રતીતિ પણ માણવાની છે, એટલે થોડીક રચનાઓ અમે રજૂ કરીશું અને ત્યારબાદ આપણે સુભાષભાઈને પણ માણીશું. શ્યામલને વિનંતી. એટલે હવે છે ને આના પછીનો એક ચંકુ બોલું, પછી આપણે પછીના જે છેલ્લું જે છે એમાં સુભાષભાઈને જ બોલવાનું કહીશું. ત્યારે હજી વચ્ચે હું આવીશ, પણ હવે ઓછા સમય માટે આવીશ, કારણ કે સુભાષભાઈને સાંભળવામાં તો મને પોતાને બહુ રાજીપો થાય. શ્યામલ ફરી એકવાર એની પોતાની લખેલી એક ગઝલ છે, ખૂબ સુંદર ગઝલ છે, સાંભળજો. અને એમાં રદીફ એ ઈશ્વર છે, ઈશ્વરને એ રદીફ સાથે આ ગઝલ સાંભળીએ.